બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તલાટીઓની સાગમટે બદલી કરવાની પ્રક્રિયા હવે વિવાદોના વંટોળે ચડી છે, જેમાં પારદર્શિતાના ધજાગરા ઉડાડીને વહાલા દવાલાની નીતિ અપનાવાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે તંત્ર સામે તલાટીઓનો ભારે રોષ ફાટી નીકળ્યો છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તક છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી એક જ ટેબલ પર ફરજ બજાવતા 325 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટીતંત્ર દ્વારા સાગમટે બદલી કરવામાં આવતા સમગ્ર જિલ્લાના સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અગાઉ તમામ તલાટીઓ પાસેથી ઓનલાઈન ગૂગલ લિંક મારફતે તેમના મનપસંદ સેજા અને સ્થળોની વિગતો તેમજ પ્રાયોરિટી માંગવામાં આવી હતી, પરંતુ જ્યારે બદલીના આખરી આદેશો બહાર પડ્યા ત્યારે આ તમામ વિગતો અને નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા હોવાના સણસણતા આક્ષેપો ઉઠ્યા છે। રોષે ભરાયેલા તલાટીઓનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્રએ ચોક્કસ વહાલા દવાળાની નીતિ અખતિયાર કરી છે, જેમાં જુનિયર કર્મચારીઓને તેમની માંગણી અને લાગવગ મુજબ મનપસંદ સેજા તેમજ આકર્ષક સ્થળો પર બદલીના ઓર્ડર પધરાવી દેવાયા છે। બીજી તરફ રાત દિવસ જોયા વગર ફરજ બજાવતા અનેક સિનિયર તલાટીઓની સિનિયોરિટી અને તેમની સેજા પ્રાથમિકતાને સદંતર અવગણીને વેરવિખેર કરી દેવામાં આવ્યા છે અને એટલું જ નહીં, તેમને નિયમો વિરુદ્ધ જઈને સીધા તાલુકા બહાર ફેંકી દેવાના પક્ષપાતી આદેશો જારી કરાયા છે। તંત્રની આ તાનાશાહી અને અન્યાયી નીતિના કારણે જિલ્લાના અંદાજે 200થી વધુ તલાટીઓમાં વહીવટીતંત્ર સામે અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે। તલાટીઓની જુદા તાલુકામાં બદલીઓ કરવામાં આવી, જ્યારે અગાઉથી અમારી જોડે ગૂગલ લિંક ભરવામાં આવેલી હતી, પણ ગૂગલ લિંક ભરેલું હોવા છતાં એના મુજબ બદલીઓ થયેલ નથી। પારદર્શક બદલી પણ નથી થયેલી, જેના માગ્યા મુજબ બધા સેજા મળ્યા, બધા નથી મળ્યા અને અમે લગભગ સિનિયર તલાટીઓના બદલી નાખ્યા છે, જુનિયરોના સારા સેજા આપ્યા છે। કેટલા તલાટીઓને અન્યાય છે? આશરે 100-150 તલાટીઓ અન્યાય થયેલ। આ સમગ્ર મામલે આક્રોશના મોજા પર સવાર થયેલા તલાટીઓએ હવે અન્યાય સામે આરપારની લડાઈ લડવાનો મૂડ બનાવી લીધો છે, જેના ભાગરૂપે મોટી સંખ્યામાં એકત્રિત થઈને તલાટીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખને રૂબરૂ મળીને એક લેખિતમાં આક્રોશપૂર્વક રજૂઆત કરી છે। તલાટીઓએ પોતાની સત્તાવાર રજૂઆતમાં માંગ કરી છે કે હાલમાં જે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે તેને વહીવટી હિત અને કર્મચારીઓના ન્યાય માટે તાત્કાલિક અસરથી સ્થગિત રાખવામાં આવે। આ સાથે જ ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આક્ષેપો વચ્ચે નવી ગૂગલ લિંક જાહેર કરીને સમગ્ર બદલી પ્રક્રિયા નવેસરથી અને સંપૂર્ણ પારદર્શક રીતે હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે। કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં તાલુકા વિકાસ અધિકારીના ચોક્કસ અભિપ્રાય અને કર્મચારીઓની ભૂતકાળની ન્યાયી કામગીરીને આધારે જ યોગ્ય નિર્ણય લેવાય તે અનિવાર્ય છે। આજરોજ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તલાટી મિત્રોની જે બદલી કરવામાં આવેલી છે એમાં પહેલાંથી ગૂગલ લિંક દ્વારા બદલી થશે એવું જણાવવામાં આવેલું અને એમાં 15 પ્રાયોરિટીના સેજા અથવા ગામ આપણે ભરવાના હતા। એ પ્રમાણે બદલી ના કરતા વહીવટીતંત્ર દ્વારા અમારા 150થી 200 માણસોને અન્યાય થયેલો છે અને સિનિયર માણસોને માગ્યા મુજબના ગામ મળ્યા નથી અને જુનિયર માણસોને એમના માગણી મુજબના કે જે અમારા વચ્ચે જે ચર્ચા છે એ મુજબ લાગવગ અને મંડળના જે લોકો છે એમના કહેવા મુજબ એમના પ્રભુત્વને ધ્યાનમાં રાખી અને આ સેજામાં જે તે લોકોની બદલી કરવામાં આવી છે। કોના દ્વારા અન્યાય કરવા લાગ્યું છે? અમારા જિલ્લા મંડળના માણસો જ ભેગા હોય એવું લાગે છે। અમારા તલાટી વહીવટીતંત્રમાં જે તલાટી મંડળના જે અમારા હોદ્દેદારો છે એ પણ સાથે રહી અને વહીવટીતંત્ર સાથે મળીને જ આ કરેલું લાગે છે। કેટલા તલાટીઓ સાથે અન્યાય થયો છે? આ 150થી 200 તલાટીઓ જોડ્યા બધી। કર્મચારીઓના હિતોની રક્ષા કરવાના દાવા કરતું વહીવટીતંત્ર અત્યારે પોતાના જ આદેશોને કારણે શંકાના દાયરામાં આવી ગયું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પંચાયતના સત્તાધીશો આ 200થી વધુ તલાટીઓના આક્રોશને શાંત પાડીને ન્યાય આપે છે કે પછી સત્તાના જોરે આ વિવાદને વધુ વકરાવે છે।